મોચી સમાજ દ્વારા અંબાલાલ કોટા સ્ટેડિયમ હોલ વિરાટનગર અમદાવાદ ખાતે પરમ પૂજ્ય સંત શ્રી લાલાબાપાની 85મી પુણ્યતિથિ નિમિત્તે છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 6 નવદંપતીઓ 7 ફેરા લઈ લગ્ન ગ્રંથિમાં જોડાયા, જેમાં નવયુગલોને આશીર્વાદ આપવા માટે બાપુ શિપ્રાગીરી પધાર્યા હતા। મોટી સંખ્યામાં સમૂહ લગ્નમાં મોચી સમાજના લોકો એકત્રિત થયા। નમસ્કાર મિત્રો, હું કૌશિક બુનોદર, આપ નિહાળી રહ્યા છો વંદે સમાચાર। હાલ આપણે વિરાટનગર ખાતે આવેલ લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે આવેલા છીએ। અહીંયા અખિલ હિન્દુ મોચી સમાજ દ્વારા જે અમદાવાદમાં આવેલું છે, તેમના દ્વારા પરમ પૂજ્ય સંત શ્રી લાલા બાપાની પુણ્યતિથિ નિમિત્તે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આ છઠ્ઠું સમૂહ લગ્ન છે અને હાલમાં તેના જે ટ્રસ્ટીગણો છે આપણી પાસે છે, આપણે તેમની પાસેથી બધી જાણકારી માહિતી મેળવીશું। આજનું જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, આપ શું કહેશો? સમૂહ લગ્ન કેમ થવા જોઈએ અને કેમ જરૂરી છે? ખરેખર સંત શિરોમણી શ્રી લાલા બાપાની 85મી પૂર્ણતિથિ નિમિત્તે સરસ મજાનું અખિલ હિન્દુ મોચી સમાજ દ્વારા આયોજન કરવામાં આવેલું છે। ત્યારે નાનામાં નાનો માણસ સમૂહ લગ્નની અંદર જોડાય અને થોડા ખર્ચની અંદર આ કાર્ય થાય અને સમાજના સાથ અને સહકારથી થાય અને આ કાર્યની અંદર અખિલ હિન્દુ મોચી સમાજ દ્વારા અથાત મહેનત કરી અને દીકરીને એક પણ કરિયાવરમાં વસ્તુ ન ઘટે એવી ખાસ કાળજી રાખી અને નાનામાં નાની દીકરી હોય જે ઘરે પ્રસંગ ના કરી શકે એવો અમારા અખિલ હિન્દુ મોચી સમાજે સોરીથી માંડી અને કરિયાવરની અંદર વસ્તુ હોય, જમણવારની અંદર વસ્તુ હોય એવું સરસ મજાનું અમારું અખિલ હિન્દુ મોચી સમાજ ટ્રસ્ટ દ્વારા આ સમૂહ લગ્નનું કાર્ય કરવામાં આવી રહ્યું છે। કેટલા દિવસથી તૈયારી કરી રહ્યા હતા અને આ સમૂહ લગ્નમાં જોડાવા માટે શું શું માહિતી આપી હતી? અમે 2 મહિનાથી ફૂલ તૈયારી કરી રહ્યા હતા, રાત ને દિવસ અથાત મહેનત કરી રહ્યા છીએ, પણ અમને સહકાર સમાજનો હારો મળી રહે છે એટલે અમે આ કાર્ય કરી શકીએ છીએ। બોલો લાલા બાપાની જય। અચ્છા, લોકો વધુમાં વધુ સમૂહ લગ્નમાં જોડાય તે માટે આપ શું કહેશો? સમાજને એક જ સલાહ આપું છું કે સમાજમાં જોડાઓ અને સમાજનો સાથ સહકાર આપો। અખિલ હિન્દુ મોચી સમાજ અમદાવાદના અનેક ટ્રસ્ટીગણ છે, આપણે તેમની પાસેથી જાણીશું શું કહેશે। જો આયોજનનું જે વ્યવસ્થા કરવામાં આવી છે એમાં કેવો લોકોનો સહકાર મળ્યો અને આ જે સમૂહ લગ્ન છે તેના વિશે શું? અમે આ આયોજન છેલ્લા 6 વર્ષથી કરતા રહીએ છીએ અને આ વર્ષે પણ બી અમે આયોજન કર્યું છે, પણ દર વર્ષે ઉત્તરોત્તર કરતા પબ્લિક વધતી જાય છે અને અમને સમાજ તરફથી સાથ સહકાર સારો મળે છે કે જેથી અમે આ સમાજની અંદર આ કાર્ય ઉત્સાહથી કરીએ છીએ અને ડબલ ઉત્સાહથી સમાજની દરેક વ્યક્તિ આવે છે આમાં। સમાજના અન્ય પણ એક આગેવાન છે, આપણે તેમની પાસેથી જાણીશું શું કહેશો? જે સમૂહ લગ્ન કરવામાં આવ્યું છે તેનું આયોજન કેવા પ્રકારનું છે અને લોકોનો સહકાર કેવો મળી રહ્યો છે? લોકોનો સહકાર બહુ સારો મળી રહ્યો છે। અમે એટલું જ કહેવા માંગીએ છીએ, સમાજની દીકરીઓ સમાજને સાથ આપે, સમાજની દીકરીઓ સમાજનો સમૂહ લગ્ન થાય છે એમાં ફૂલ અમારો સાથ સહકાર જોઈએ છે અને આ વંદે સમાચાર ચેનલ અમને સતત 4 વર્ષથી અમારી જોડે સપોર્ટમાં રહે છે। કૌશિકભાઈ અને મુકેશભાઈ અમને દરેક વખતે અમારી જોડે ફ્રીમાં સેવા આપે છે અને ફૂલ સપોર્ટ આપે છે, કૌશિકભાઈ અને મુકેશભાઈ। અમે પણ તેમના સમૂહ લગ્નનું આયોજન જોયું, ખૂબ જ સારા પ્રકારનું આયોજન છે અને લોકો વધુમાં વધુ જોડાય તેના માટે તેમને આહવાન કર્યું છે। હું કૌશિક બુનોદર, કેમેરામેન ભરત પટેલ સાથે વંદે સમાચાર।